ચાલો એક વિચાર કરીએ. ભારતનો જે રાજકીય નકશો આપણે દાયકાઓથી જોતા આવ્યા છીએ એને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવે તો? એક નવું કાયદાકીય પેકેજ બરાબર આ જ કરવાની તૈયારીમાં છે. અને આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી હો. આ તો દેશની આખી ચૂંટણી વ્યવસ્થાના પાયા હચમચાવી નાખે એવી વાત છે. સમજો ને કે એક મોટો રાજકીય ભૂકંપ. તો ચાલો આ સમગ્ર મામલાની ઊંડાઈમાં ઉતરીએ. જોઈએ કે આ બધું શું છે, એની પાછળનું કારણ શું છે અને આપણા ભવિષ્ય પર એની કેવી અસર પડી શકે છે. શરૂઆત કરીએ એ સમજવાથી કે આ માત્ર કોઈ કાયદામાં સુધારો નથી. ના, આ તો પ્રતિનિધિત્વ એટલે શું એની આખી વ્યાખ્યા જ બદલી નાખવાનો પ્રયાસ છે. કહી શકાય કે આ દેશની લોકશાહીની એક સિસ્ટમેટિક રીડિઝાઇન છે. આ એક વાક્ય છે ને, એ ઘણું બધું કહી જાય છે. એનો સીધો મતલબ એ છે કે સંસદમાં કોણ બોલશે, કોનો અવાજ વધારે સંભળાશે અને કોના હિતોનું ધ્યાન રખાશે, એ બધું જ બદલાવાની તૈયારીમાં છે. અને આ આખી પુનર્રચનાનું સેન્ટર પોઈન્ટ શું છે ખબર છે? લોકસભાની સીટોમાં એક જબરદસ્ત વધારો. અત્યારે કેટલી છે? 543. અને પ્રસ્તાવ છે સીધી 850 કરવાનો. હવે 850નો આંકડો છે ને, એ ખાલી એક નંબર નથી. એ ભારતના પોલિટિકલ પાવર બેલેન્સને, મતલબ કે શક્તિ સંતુલનને આમથી આમ કરી નાખવાની તાકાત રાખે છે. આટલો મોટો ફેરફાર એક સાથે જોડાયેલા 3 બિલોની એક ચેસ ગેમ જેવો છે. એક બિલ સીટો વધારે છે, બીજું રાજકીય નકશો ફરીથી દોરવાનો દરવાજો ખોલે છે અને ત્રીજું મહિલા અનામત માટે રસ્તો બનાવે છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય એકબીજા વગર અધૂરા છે. હવે આખી વાત વધુ રસપ્રદ બને છે. ચાલો એ સમજીએ કે મહિલાઓને રાજકારણમાં સમાન તક આપવા જેવો એક સારો વિચાર આટલી મોટી રાજકીય ઉથલપાથલનું કારણ કઈ રીતે બન્યો. જો 2023માં દાયકાઓની લાંબી રાહ પછી મહિલા અનામત કાયદો પસાર થયો. હેતુ એકદમ સ્પષ્ટ હતો: રાજકારણમાં મહિલાઓ માટે 33% ભાગીદારી પાક્કી કરવી. પણ અહીં એક મોટો પેંચ છે. કાયદો તો બની ગયો, પણ એનો અમલ કઈ રીતે કરવો, કઈ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી, આ નક્કી કરવા માટે સૌથી પહેલાં તો મત વિસ્તારોની હદ નક્કી કરવી પડે, જેને ટેકનિકલ ભાષામાં સીમાંકન કહેવાય છે. જો સીમાંકન ન થાય તો મહિલા અનામતનો કાયદો ખાલી કાગળ પર જ રહી જાય. તો હવે આપણે આખી ચર્ચાના કેન્દ્રબિંદુ પર આવીએ છીએ: સીમાંકન. એક એવી પ્રક્રિયા જે લગભગ 50 વર્ષથી અટકેલી હતી અને હવે અચાનક ભારતીય રાજકારણના સેન્ટર સ્ટેજ પર આવી ગઈ છે. સીમાંકનનો એકદમ સરળ અર્થ છે ચૂંટણીના નકશાને અપડેટ કરવો. જેમ જેમ સમય જાય, વસ્તી બદલાય છે, કોઈ જગ્યાએ વધે છે, કોઈ જગ્યાએ ઘટે છે. સીમાંકન એ સુનિશ્ચિત કરે છે કે દરેક સાંસદ લગભગ સરખી સંખ્યામાં લોકોનું પ્રતિનિધિત્વ કરે. પણ ભારતમાં 1976થી આ પ્રક્રિયા પર રોક લાગેલી હતી. કારણ એ સમયે એવું વિચારવામાં આવ્યું કે જે રાજ્યો કુટુંબ નિયોજનને સફળતાપૂર્વક અપનાવી રહ્યા છે તેમને ઓછી બેઠકો મળવાની સજા ન થવી જોઈએ. એ સમયે તો આ વિચાર સારો હતો, પણ 50 વર્ષ પછી એ જ વસ્તુ એક બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આટલા વર્ષોથી જે ફેરફાર નથી થયો એનું પરિણામ શું આવ્યું? જુઓ, આજે ઉત્તર પ્રદેશમાં એક એમપી લગભગ 25થી 30 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજી બાજુ તમિલનાડુમાં એક એમપી 17થી 18 લાખ લોકોનું. કેટલો મોટો તફાવત છે! તો સવાલ એ થાય કે લોકશાહીનો જે પાયાનો સિદ્ધાંત છે, એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય, એનું શું આ બરાબર કહેવાય? અને બસ અહીંથી જ એક બહુ મોટા સંઘર્ષની શરૂઆત થાય છે. જ્યારે તમે 50 વર્ષ જૂની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરો છો, ત્યારે એક નવો અને કદાચ એનાથી પણ મોટો વિવાદ ઊભો થાય છે: ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારત. આમાં વિરોધાભાસ જુઓ. જે દક્ષિણના રાજ્યોએ રાષ્ટ્રીય નીતિનું પાલન કર્યું અને વસ્તી નિયંત્રણ કર્યું, આજે એમને જ ડર છે કે નવી વસ્તીના આધારે સીમાંકન થશે તો એમની રાજકીય તાકાત ઓછી થઈ જશે. એમને એવું લાગી રહ્યું છે કે જાણે એમને પોતાની સફળતાની જ સજા મળી રહી છે. અને આ આંકડાઓ એ ડર સાચો હોવાનો ઇશારો કરે છે. જે અનુમાનો છે એ મુજબ હિન્દી ભાષી રાજ્યોનો લોકસભામાં દબદબો વધી શકે છે, જ્યારે દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યો પોતાનો રાજકીય પ્રભાવ ગુમાવી શકે છે. તમિલનાડુના મુખ્યમંત્રીનું આ નિવેદન દક્ષિણના રાજ્યોની લાગણીને એકદમ સ્પષ્ટ રીતે સામે મૂકે છે. હવે આ લડાઈ માત્ર સંસદની બેઠકોની નથી રહી, પણ ભારતના સંઘીય ઢાંચાના અસ્તિત્વ અને રાજ્યોના અધિકારોની બની ગઈ છે. તો પછી સવાલ એ છે કે આ ગૂંચવણને ઉકેલવી કઈ રીતે? એક તરફ લોકશાહીનો સિદ્ધાંત છે, તો બીજી તરફ રાજ્યો વચ્ચેનું સંતુલન.
આ બંને વચ્ચેનો રસ્તો શોધવા માટે મુખ્યત્વે 3 વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. પહેલો રસ્તો, વસ્તીના આધારે સીધી વહેંચણી કરી દો, જે ઉત્તરના રાજ્યોને ફાયદો કરાવશે. બીજો રસ્તો, એવું નક્કી કરો કે કોઈપણ રાજ્યની બેઠકો ઓછી ન થાય, પણ આનાથી એક મત એક મૂલ્યનો સિદ્ધાંત નબળો પડે. અને ત્રીજો રસ્તો, એક વચ્ચેનો, એક હાઇબ્રિડ ફોર્મ્યુલા શોધવાનો, જે બંને પક્ષોને થોડું થોડું આપીને સંતુલન સાધવાનો પ્રયત્ન કરે. આ આખી ચર્ચા ખાલી ચૂંટણીના ગણિત કરતાં ઘણી મોટી છે. એ સીધી રીતે ભારતના સંઘીય ઢાંચાના ભવિષ્ય સાથે અને કેન્દ્ર રાજ્યો વચ્ચેના નાજુક સંબંધો સાથે જોડાયેલી છે. દાવ પર ઘણું બધું લાગેલું છે. રાજ્યો વચ્ચે અવિશ્વાસ વધવાની શક્યતા, જીએસટી જેવા ફંડની વહેંચણી પર અસર અને એવો ડર કે દેશની નીતિઓ માત્ર અમુક રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. આ બધું ભારતના મૂળભૂત વિચારને જ એક મોટો પડકાર ફેંકી રહ્યું છે. અને અંતે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. એક બાજુ દરેક નાગરિકના મતનું મૂલ્ય સરખું હોવું જોઈએ, પણ બીજી બાજુ ભારત જે વિવિધ રાજ્યોનો સંઘ છે, એ રાજ્યોની પોતાની ઓળખ અને યોગદાન વચ્ચે પણ ન્યાય અને સમાનતા જળવાવા જોઈએ. આ બે મહાન સિદ્ધાંતો વચ્ચે સંતુલન કેવી રીતે શોધવો, એ જ આવનારા સમયમાં ભારતની લોકશાહી માટે સૌથી મોટો પડકાર બનવાનો છે.